હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું માકા સ્વાદમાં. આજે આપણે ચીઝ ગાર્લિક પનીર પરાઠા બનાવીશું. રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. પરાઠા બનાવવા માટે મેં આ 250થી 300 ગ્રામ જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધો છે. આપણે આજે ઘઉંના લોટમાંથી બનાવવાના છે. એની અંદર 1 ટીસ્પૂન જેટલું તેલ એડ કરીશું. થોડુંક મીઠું, અડધી ટીસ્પૂન જેટલું મીઠું એડ કરીશું. આને બરાબર આવી રીતે મિક્સ કરી લેવાનું અને થોડું થોડું પાણી એડ કરીને થોડો સોફ્ટ લોટ બાંધવાનો છે. એટલે આપણે જેવો રોટલીનો બાંધીએ, રોટલી કે પરોઠાનો, એ રીતનો લોટ બાંધવાનો. જો લોટ આપણો બંધાઈ ગયો છે. આ રીતનો સોફ્ટ લોટ બાંધવાનો. હવે આને આપણે ઢાંકીને 10થી 15 મિનિટ રેસ્ટ આપીશું. હવે આપણે એના સ્ટફિંગ માટેની તૈયારી. તમે આ 1 લીટર દૂધનું મેં પનીર બનાવ્યું હતું, એ લઈ લીધું છે અને એને મેં એકદમ ઝીણીથી ગ્રેટ કરી લીધું છે. તો એની અંદર 1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, 1 ટીસ્પૂન ઓરેગાનો, સ્વાદ મુજબ મીઠું થોડુંક ઓછું લેવાનું, કારણ કે આની અંદર આપણે જે ચીઝ પણ એડ કરવાનું છે, એ જ્યારે આપણે પરોઠા બનાવીશું ત્યારે એડ કરીશું. અને 1/4 ટીસ્પૂન મરી પાવડર. એને એક વખત મિક્સ કરી લેવાનું. સ્ટફિંગ આપણું તૈયાર છે. સ્પ્રેડ કરવા માટે આપણે એક સ્પ્રેડ બનાવવાનું છે. તેના માટે મેં 100 ગ્રામ જેટલું અમૂલનું બટર લીધું છે. તો એની અંદર 1 ટીસ્પૂન લસણ એડ કર્યું છે. એને મેં વાટી લીધું છે અને 1/4 કપ જેટલા આપણે લીલા ધાણા એડ કરીશું. અને 1 ટીસ્પૂન જેટલું લીલું મરચું, એને પણ મેં થોડું ખાંડી લીધું છે, એ એડ કરીશું. હવે આ બધું એક વખત આપણે મિક્સ કરી લેવાનું. ગાર્લિક બટર પણ આપણું તૈયાર છે. જો તમે લસણ ના ખાતા હોય તો લસણને સ્કીપ કરી દેવાનું. આપણો સરસ પલળી ગયો છે, તો એમાંથી આપણે એક સરખા આવા લુવા કરી લઈશું. આ રીતના આપણે લુવા કરી લેવાના. હવે આના પરોઠા વણીશું. આવી રીતે લોટમાં, ઘઉંના લોટમાં જ આપણે એ કરવાનું છે અને એને વણવાનું છે. વણતી વખતે કિનારી આગળથી ખાસ વણવાનું અને વચ્ચેનો ભાગ થોડો જાડો રાખવાનો. એની અંદર આપણે આ બટરવાળું મિશ્રણ સ્પ્રેડ કરીશું. ત્રણ ચમચી જેટલું આપણે આ પનીરનું સ્ટફિંગ મૂકીશું અને 1 ક્યુબ ચીઝ છીણીશું. હવે આની આપણે એક પોટલી વાળી લેવાની. ફરી પાછું આવી રીતે લોટમાં એને રગદોળી દેવાનું
અને એને પરોઠા વાળો. હવે એકદમ પોચા હાથે આપણે પરોઠા વાળવાના. આ રીતે આપણે પરોઠા વણી લેવાના. કોઈ જગ્યાએ જો આવું ફાટે તો એની ઉપર થોડો કોરો લોટ પભરાવી દેવાનો. હવે આને આપણે શેકી લેવાનું છે. શેકવા માટે આપણી તવી આ ગરમ થઈ ગઈ છે. એની અંદર આપણે આ પરોઠો મૂકી દઈશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની. વચ્ચે વચ્ચે આવી રીતે થોડા ચપ્પાથી કાણા પાડી દેવાના. હવે 2 મિનિટ પછી એની સાઈડ આપણે બદલી કાઢવાની છે. હવે 2 મિનિટ પછી ઉપર આવી રીતે બટર થોડું મૂકીને એને શેકી કાઢવાનું છે. મીડિયમ ફ્લેમ ઉપર આવી તેને શેકવાનું તો સરસ ફૂલીને દડા જેવો થઈ જશે. તો આવો લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને શેકવાનો. બંને બાજુ સરસ થઈ ગયું છે. હવે આને આપણે એક પ્લેટમાં લઈ લઈશું અને આ રીતે આપણે બીજા બધા પરોઠા કરી લઈશું. અહીંયા છે આપણા ચીઝ ગાર્લિક પનીર પરાઠા. ફ્રેન્ડ્સ, આવી જ બીજી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને જોતા રહો, લાઈક અને શેર કરતા રહો. ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી હેપી કુકિંગ. થેન્ક યુ.